નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી મોટા સમાચાર ઉત્તરાખંડથી સામે આવી રહ્યા છે કે જ્યાં ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ત્યાંની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। પૂરના કારણે અનેક સ્થળે તબાહીના દ્રશ્યો સામે આવ્યા। દહેરાદૂનમાં નદીઓ ગાંડીતુર બની। દહેરાદૂન, હલ્દવાની અને ઋષિકેશમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઋષિકેશના શાક માર્કેટમાંથી શાકભાજી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો આ તરફ ઉત્તર ભારતમાંથી એક બાદ એક તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં પૂરના કારણે અનેક સ્થળે તબાહીના દ્રશ્યો સામે આવ્યા। દહેરાદૂનમાં નદીઓ ગાંડીતુર બની છે। દહેરાદૂન, હલ્દવાની અને ઋષિકેશમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે। અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ઋષિકેશના શાક માર્કેટમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં શાકભાજી વહેતા થયા છે। તો ધરાલીની તબાહી બાદ હજુ પરિસ્થિતિ સામાન્ય થઈ નથી। એવામાં હવે ઉત્તરાખંડના અન્ય વિસ્તારોમાં પણ પૂર પ્રકોપથી હાહાકાર છે। ત્યારે પહાડી વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તાર જળબંબાકારની સાથે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। દહેરાદૂન, હલ્દવાની અને ઋષિકેશમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ઋષિકેશમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે કપરી સ્થિતિની સાક્ષી પૂરે છે। અનેક સ્થળો જળમગ્ન છે। ઋષિકેશના શાક માર્કેટમાં પાણી એવા ભરાયા છે કે શાકભાજી રસ્તા પર વરસાદી પાણી સાથે વહેતા થયા હતા। શાક માર્કેટ જળબંબાકાર થયું છે। લોકો તરી રહેલા શાકભાજીને પકડી રહ્યા છે। ઋષિકેશના રસ્તાઓ પણ 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે। તો દહેરાદૂનમાં પણ પરિસ્થિતિ વિકટ બની છે। રવિવારની રાતભર મુશળધાર વરસાદ બાદ રેસ્પના, બિંદાલ સહિત અનેક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। દહેરાદૂનના શાંતિ વિહારમાં અનરાધાર વરસાદ થયો છે, જેના કારણે એક નાળામાં 2 બાળકો વહી ગયા હતા, જેમાંથી એકનું મોત થયું હતું અને એકને પાણીના પ્રવાહમાંથી વહેતો બચાવી લેવાયો હતો। દહેરાદૂનના કેટલાક વિસ્તારોમાં શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ છે। તો ઉત્તર ભારતમાંથી એક બાદ એક તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દહેરાદૂનની તમામે તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે અને અમુક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ ઊભી થઈ છે। આ સાથે જ નદીઓના પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી રહ્યા છે। તો બીજી તરફ શાક માર્કેટમાંથી પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા હતા। શાક માર્કેટમાં પણ પાણી ભરાયેલા છે અને વેપારીઓનું શાક પાણીમાં તરતું હોય તેવું જોવા પણ મળી રહ્યું હતું। તો અહીંયા રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો આ તરફ અનેક લોકો અને પ્રવાસીઓ છે ત્યાં ફસાયા હોવાની પણ શંકા છે। ત્યારે આ તરફ તમસા નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે। હલ્દવાનીની દુકાનો અને મકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। શહેરના મુખ્ય વિસ્તારો જળબંબાકાર છે। ચારે બાજુ પૂરના પાણીને કારણે લોકોના હાલ બેહાલ છે। ઘરમાંથી પણ બહાર નીકળી શકવાની સ્થિતિ નથી। ઉત્તર ભારતમાંથી એક બાદ એક તબાહીના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે કે ઉત્તર ભારત અને ખાસ કરીને ઉત્તરાખંડની તમામે તમામ નદીઓ ગાંડીતુર બની છે।